અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત હેઠળ આવતા પરપ્રાંતીય વસ્તી ધરાવતા લક્ષ્મણનગર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવે છે। છેલ્લા 2 દિવસથી અંકલેશ્વરમાં વરસી રહેલા ધીમી ધારના વરસાદે પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। માત્ર સામાન્ય વરસાદમાં જ સમગ્ર લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો અને શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે। લક્ષ્મીનગરના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। આ વિસ્તારમાં આસપાસ 3 જેટલી મોટી શાળાઓ આવેલી છે। રોજ સવારે નાના વયના વિદ્યાર્થીઓ ગંદા પાણી અને ભરેલા વરસાદના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે, જેનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી। દિવસો સુધી પાણી ભરાઈ રહેવાના કારણે હવે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અને ગંભીર રોગચાળો ફેલાવાનો ભય પણ તોડાઈ રહ્યો છે। સ્થાનિકો હવે એક જ સૂરમાં માંગ કરી રહ્યા છે કે સ્માર્ટ વિલેજની વાતો કરતી સારંગપુર ગ્રામ પંચાયત કે સ્થાનિક વહીવટીતંત્ર કૃપકરણની નિંદ્રામાંથી જાગે અને આ સમસ્યાનો વહેલી तके कायमी उकेल लावे। तालुका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे जाएंगे क्या करेंगे वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने